પૂનમના દિવસે જવાનું હતું કુળદેવ માના દર્શન કરવા માટે, એટલે સાંજે નાઈ તો થઈ ગયા તૈયાર અને નીકળી ગયા દર્શન કરવા માટે. મને ગામમાં મળી ગયા તો સબસ્ક્રાઈબર, ત્યાંથી થોડુંક આગળ ચાલે ને મળી ગયા બીજા સબસ્ક્રાઈબર ને એમને આવે બ્લોગમાં આવતા શરૂ. એમને એટલું જ કહીશ, બ્લોગમાં તમને લઉં તો ખોટું ના લગાડતા ને ખોટું લાગે તો મને માફ કરજો ને માફ ના કરી શકો તો તમારાથી થાય કરી લેજો. અબે સાલે એમને મળીને ગામમાંથી મહેશ કાકાના દુકાનેથી અગરબત્તી લઈ લીધી ને પીર દાદાના દર્શન કરવા આવી ગયા. દાદાના દર્શન કરી લીધા ને કરી નાખ્યા સિગોતરમાના દર્શન. તમે કરી નાખો ને કમેન્ટમાં જય સિગોતરમાં લખી નાખજો. બનાસકાંઠાનું પહેલું અને છેલ્લું ગામ છે અમારું સુદૃશન ને આ છે અમારી બનાસ નદી. ત્યાંથી આવી ગયા સીધા અમે કુળદેવ માના મંદિરે. ત્યાં કરી નાખ્યા માતાજીના દર્શન. અહીંયા આગળ જે સુકૂન મળે ક્યાંય નહીં મળતું. દર્શન બીજા કરી લીધા ને હવે જવાનું તો મારે વાહની અંદર બધાને મળવા માટે. તો આવી ગયા અમે પેલા માસીના ઘરે. આમ તો મારા કાકી હે પણ હું એમને માસી કહું. માસી હાલ દીધા મને મીઠા મીઠા બોરા. મિહિરભાઈ એમનું બુલેટ લઈને જઈ રહ્યા દૂધ લેવા માટે ને આપણે જાનો ગુગા બાપાના દર્શન કરવા માટે. ફાઇનલી આવી ગયા અમે ગુગા ફાર્મ હાઉસ ને કરી લીધા ગુગા બાપાના દર્શન. મહારાજના દર્શન કરી લીધા ને ફાર્મ હાઉસ ના માલિક તો બેઠા બેઠા સફરજન ચાપટે. સિસ્ટમ પાડ દેંગે. ફાઇનલી બધાને મળી લીધું ને આવી ગયા આપણા ઘરે ને સાંજે બનાવી દીધો ખીરપુરીનો પ્રોગ્રામ. હવે પછીના બધા વ્લોગ આવશે આપણા યુટ્યુબ ચેનલની અંદર. તમે સબસ્ક્રાઇબ ના કરી તો કરી નાખજો ને ફોલો કરતા જજો.